जहाँ पर्वत गर्व सिखाते हैं, जहाँ पवन बहे संकल्प लिए, जहाँ पर्वत गर्व सिखाते हैं, जहाँ ऊंचे नीचे सब रास्ते भक्ति के सुर में गाते हैं। उस देवभूमि के ध्यान से मैं धन्य धन्य हो जाता हूँ। उस देवभूमि के ध्यान से मैं धन्य धन्य हो जाता हूँ। है भाग्य मेरा सौभाग्य मेरा, मैं तुमको शीश नवाता हूँ। मैं तुमको शीश नवाता हूँ और धन्य धन्य हो जाता हूँ। मैं तुमको शीश नवाता हूँ और धन्य धन्य हो जाता हूँ, हो जाता हूँ, हो जाता हूँ। जीवन की धूप में छाओ तुम, तुम अचल हो भारत का जीवन की धूप में छाओ हो तुम। बस छूने से तर जाए सबसे पवित्र वो पाओ तुम। बस लिए समर्पण तन मन से मैं देवभूमि में आता हूँ। है भाग्य मेरा सौभाग्य मेरा, मैं तुमको शीश नवाता हूँ। मैं तुमको शीश नवाता हूँ और धन्य धन्य हो जाता हूँ। प्रभा निर्विघ्नं कुरु मे देव, सर्व कार्येषु सर्वदा। બધા પોતાની જગ્યા લઈ લો। આપણા ગામનું જે રત્ન કહેવાય, આ ગામનું જે આભૂષણ કહેવાય, જેના માટે આપણને રાયગઢના ભટ્ટમેવાળા યુગેન્દ્રભાઈ અગ્નિહોત્રી આપણા કાર્યક્રમના ઓજસને પ્રકાશિત કરવા માટે આ कार्यक्रम ने खूब सुंदर रीते सफलता तरफ लई जवाना एक आशय साथे ए अहींया आपणी वच्चे उपस्थित थया छे अने सौना माटे वंदनीय छे। अग्निदेवना उपासक छे एवा श्री योगेन्द्रभाई ने हूँ विनंती करीश के ए पधारे अने दीप प्रागट्य करीने आजना आपणा कार्यक्रम ने खुल्लो मूके। ओम अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा, सूर्यो ज्योति ज्योतिः सूर्यः स्वाहा, अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा, सूर्यो वर्चो ज्योतिः स्वाहा। शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदाम्, शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते। दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दन, दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोस्तुते। कार्यक्रमનો પ્રારંભ થાય ને એટલે દીપનું પ્રાગટ્ય હતા અને વિદ્વાન તો હતા જ, પરંતુ સાથે પોતાની જવાબદારીને સમજવા વાળા, સમાજને સંગઠિત રાખવા વાળા અને સમાજને માર્ગદર્શક બનવા વાળા એવા બ્રાહ્મણો અહીંયા નિવાસ કરતા હતા। અને ત્યારે બ્રાહ્મણોનો એક
અલગ અવાજ હતો, એક અલગ શક્તિ હતી. આજે આપણે બધા બહાર ગયા એટલે અહીંયા આ કાશીમાં અત્યારે કોઈ જ નથી. એટલે મેં કીધું કે હું અત્યારે નહીં કહું, એક વખતની વાત કરીશ. તો આવા આપણા રાયગઢની અંદર આપણે સૌ માદરે વતનની અંદર ભેગા થયા છીએ, ત્યારે જે લોકો અહીંયા ભાઈઓ બહેનો યુવાનો બાળકો વૃદ્ધો જે કોઈ અહીં પધાર્યા છે, સૌનું હું રાયગઢના ભટમેવાળા બ્રહ્મ સમાજ વતીથી ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌને હું સમાજ વતીથી વંદન કરું છું અને આપણે કાર્યક્રમને આગળ લઈ જવા તરફ વધીએ છીએ. તો સૌ પ્રથમ આપણે સૌ પોતાના સ્થાન ઉપર ઊભા થઈશું અને ત્યાં શિસ્તબદ્ધ રીતે ઊભા રહીને રાષ્ટ્રનું ગાન કરીશું. બધા એક સાથે પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉત્કલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાહે તવ જય ગાથા જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ભૂમિ એ આપણી જનની છે અને એ જનનીને આપણે પ્રથમ સ્થાને રાખીએ તો જ આપણો સનાતન ધર્મ અને આપણું અસ્તિત્વ ટકી શકે. અને એટલે જ આપણે જય ઘોષ સાથે મા ભારતીની વંદના સાથે આ કાર્યક્રમને આગળ વધારીએ છીએ. ભગવાન શિવ આપણા સૌના આરાધ્ય દેવ છે. એકલિંગીનાથ આપણા ઈષ્ટદેવ છે. આ ઈષ્ટદેવના ચરણોમાં વંદન કરી અને જો બ્રાહ્મણ આગળ વધે તો એના જીવનમાં ક્યાંય કોઈ તકલીફ ન આવે. શાસ્ત્રએ બ્રાહ્મણોને 3 આયુધ આપ્યા છે. વેદ તો ખરો જ, વેદ તો એની જ્ઞાન સંપત્તિ છે અને આપણે સૌ બ્રહ્મદેવ છીએ એટલે કે બ્રહ્માના સંતાનો છીએ. એટલે વેદ એ તો આપણી શક્તિ છે, પરંતુ તમારે નિરંતર જેની આરાધના કરવી જોઈએ એના માટે દરેકના માટે એક સરખું સમાન એવો 3 આયુધ આપણને શાસ્ત્રોએ આપ્યા છે. એક શિવ મહિમ્ન સ્તોત્ર, એક વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર અને એક શક્રાદય સ્તુતિ. આ 3નો જે નિરંતર પાઠ કરે છે એના જીવનમાં ક્યાંય આદિ નહીં આવે, ઉપાધિ નહીં આવે. હંમેશા એનો માર્ગ સરળ બનતો જશે. પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખીને આપણે આ 3 આયુધનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા આપણે એકલિંગીનાથની આરાધના માટે સર્વપ્રથમ શિવ મહિમ્ન સ્તોત્રનું ગાન કરીશું. જે લોકોને આવડતું હોય એ અહીંયા ઊભા થઈને આવી શકે છે. અને મેં બ્રાહ્મણોને એવું કહ્યું કે આપણે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો છે અને પાઠનો પ્રારંભ કર્યો ત્યારે માત્ર 2 કે 3 વ્યક્તિ સિવાય કોઈને પાઠ નહોતો આવડતો. આને હું આપણી શરમ સમજુ છું. એટલે જો કોઈને ન આવડતો હોય તો પણ આપ સૌ હવે પછી શીખી લેજો. આપણા 3 આયુધોનો આપણે ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. विद्यावंतं यशस्वंतं लक्ष्मीवंतं जनं कुरु रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि. विद्वान અને વિદ્યાવાનમાં આસમાન જમીનનો ફેર સમય છે.
વિદ્વાનની પાસે અહંકાર હશે, પણ વિદ્યાવાનના કણ કણમાં જ્ઞાન છે. આપણે આજે પ્રાર્થના કરીશું કે આપણે બધા વિદ્યાવંત બનીએ. આજે વધારે લાંબી વાત નહીં કરું, પણ ભર્તૃહરિથી શરૂઆત કરીશ. નીતિ શતકમાં ભર્તૃહરિ કહેશે, જ્ઞાતિ ચેત અનલેન કેમ. જો જ્ઞાતિ હોય, જ્ઞાતિજનો હોય તો અગ્નિની જરૂર નથી. પણ આપણે આજે એ ભર્તૃહરિના વાક્યને ખોટું પાડી રહ્યા છે કે આજે બધા સાથે મળીને બેઠા છીએ તો આજે ભર્તૃહરિને પણ કદાચ થશે કે મારું વાક્ય ખોટું હતું. આજે આપણે સ્નેહ સંમેલન નથી આજે, પણ યહ કલ કલ છલ છલ બહેતી ધારા ક્યા કહેતી ગંગા ધારા. ગંગાના કિનારે મહેશભાઈ નૈમિષારણ્ય, શૌનકાદય ઋષય અને સુત પુરાણી, આજે આ બધા જે તાલાવેલીથી આવ્યા છો, એક અહીંયા ઉપનિષદની રચના થઈ રહી છે. એક વેદના મંત્રોનું જાણે કે ગ્રથન થતું હોય એવું થઈ રહ્યું છે. કોઈએ પણ ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સથી પીડાવાની જરૂર નથી કે મને આ નથી ફાવતું કે નથી આવડતું. આપણા ડીએનએમાં જે છે તે શ્રેષ્ઠતમ છે અને એ માટે આપણે આજે ભેગા થયા છીએ. અહીંયા ઉપનિષદ પણ રચાશે, અહીંયા પુરાણોની પણ રચના થશે. આ તો હજી તો શરૂઆત છે. હજી તો આપણા કાર્યક્રમો મહેશભાઈ અને સનતભાઈ ને બધા ભેગા થઈને કરવાના છે. તો મારા વક્તવ્યની શરૂઆત કરું. પરમ પૂજ્ય ઋષિરાજ દાદા, 60 કરોડ જપના માલિક, અપરિગ્રહ, અયાચક વ્રત અને નિત્ય શ્રૌત અગ્નિહોત્રના ઉપાસક, એ મને કાયમ કહેતા કે જો પરબ્રહ્મની ઉપાસના કરવી હોય તો શબ્દ બ્રહ્મથી શરૂઆત કરવી પડે. શબ્દ બ્રહ્મથી નાદ બ્રહ્મ અને નાદ બ્રહ્મથી પરબ્રહ્મ. શાસ્ત્રમાં કહ્યું છે, મંગલાદિની મંગલ મધ્યાની મંગલાંતાની શાસ્ત્રાણી પ્રથંતે. મંગલ જે પાપોનો નાશ કરે છે તે મંગલ, અને આજે આપણે મંગલથી શરૂઆત કરી છે. અને એમાં આપ સૌ બધા જ્યારે, મેં એટલા માટે કહ્યું કે કોઈએ ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સથી પીડાવાની જરૂર નથી. કેમ કે આપ કોણ છો આપણને આપણી ખબર નથી. જન્મના બ્રાહ્મણો જ્ઞેય. શાસ્ત્ર કહે છે કે માણસ માત્ર જન્મથી બ્રાહ્મણ છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મ અંગ, બ્રહ્મને જાણવાની જે ઈચ્છા કરે તે બ્રાહ્મણ. બ્રહ્મ એટલે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. નાનું બાળક જન્મે ત્યાંથી સ્તનપાનથી આનંદની પ્રાપ્તિ કરે છે અને મૃત્યુ સુધી આનંદની પ્રાપ્તિ કરે છે. ધેટ મીન્સ એ બ્રહ્મની ઉપાસના જાણે જાણે કરે છે. તો આપ સૌ બ્રહ્મના ઉપાસકો છો. જન્મના બ્રાહ્મણો જ્ઞેય. સંસ્કારાદ દ્વિજમુચ્યતે. જ્યારે સંસ્કાર પ્રાપ્ત થાય છે ત્યારે દ્વિજ શબ્દને વાપરવામાં આવે છે. કાર્યાંતર યોગ્યતા કરણમ ઇતિ સંસ્કાર. એક કાર્ય કર્યા પછી બીજું કાર્ય કરવાની યોગ્યતા જ્યારે પ્રાપ્ત થાય એનું નામ તે સંસ્કાર. આપણી પાસે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, એ ઉપનિષદોથી આપણને આપોઆપ સંસ્કાર પ્રાપ્ત થાય છે. માટે આપણે બધા દ્વિજ છીએ. વિદ્યા યાતિ વિપ્રત્વમ. અને જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે એને વિપ્ર કહેવામાં આવે છે. આપણી સૌની પાસે જ્ઞાન છે. ત્રિવિહ શ્રોત્રિયમ ઉચ્યતે. અને જ્યારે ત્રણેય ગુણો ભેગા થાય ત્યારે શ્રોત્રિય શબ્દ વાપરવામાં આવે છે. અને મને આનંદ છે કે હું આજે શ્રોત્રિયોની સભાની અંદર ઊભો છું. હું મારી જાતને ધન્ય માનું છું. ઋષિ કહે છે પાછું, વ્રતેન દીક્ષામ આપનોતિ. આપ બધાની વાત કરું છું. આપ કોણ છો? આપણે પહેલું આપણી જાતને સમજવાનું છે. આપણે બહુ પાછળ પડી ગયા છે. બસ હું તો આમ ન કરી શકું. નહીં, નોટ નેવર. વ્રતેન દીક્ષામ આપનોતિ. વ્રત લેવું પડશે કોઈક ને કોઈક, અને એ વ્રત દીક્ષામાં પરિણત થશે. દીક્ષા એટલે કંઠી બાંધવાની વાત જ નથી. ડિસિપ્લિન, સેલ્ફ ડિસિપ્લિન. મારે જો સવારે 4 વાગે ઉઠવું છે, મારે જો 10 વાગે ફંક્શનમાં પહોંચવું છે તો 10 વાગે હાજર હોવું જોઈએ. એ ડિસિપ્લિન, એ દીક્ષા. વ્રતેન દીક્ષામ આપનોતિ. દીક્ષયા દક્ષિણા. દક્ષિણા એટલે પૈસા નહીં, પણ દાક્ષિણ્ય. આજે બેઠા છીએ આપણે એકબીજાને સાથે હળીમળીને વાતો કરીએ છીએ.
એ દાક્ષિણ્ય છે. વ્યક્તિ પ્રત્યેનું દાક્ષિણ્ય, વ્યક્તિનું કુટુંબ પ્રત્યેનું, વ્યક્તિનું જ્ઞાતિ પ્રત્યેનું, વ્યક્તિનું રાષ્ટ્ર પ્રત્યેનું. આપણે 3 વાતો પર ચિંતન કરવાના છે. વચ્ચે કહી દઉં, રાષ્ટ્ર ચિંતન, સંસ્કૃતિ ચિંતન અને બ્રહ્મત્વ ચિંતન. આજે કદાચ સમય નહીં મળે, પણ આપે તો હોમવર્ક કરવાનું છે. ફરીથી રાષ્ટ્ર ચિંતન, જો રાષ્ટ્ર હશે તો આપણે છીએ. સંસ્કૃતિ ચિંતન, જો સંસ્કૃતિ બચશે તો આપણે છીએ. અને બ્રહ્મત્વ ચિંતન, જો આપણામાં બ્રાહ્મણત્વ હશે તો આપણે છીએ. તો વ્રતેન દીક્ષામાં આપનોતે, દીક્ષા દક્ષિણા શ્રદ્ધામાં આપ્યતે, અને પરિણામે શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે. આપણે બધા ફંબલ થઈ ગયા છે. 4 શબ્દો છે. શ્રદ્ધા જોઈ છે, પણ અડધો સમાજ અંધશ્રદ્ધા તરફ વળેલો છે. એ નહીં ચાલે. કેટલાક લોકો અશ્રદ્ધા તરફ છે, એ પણ નહીં ચાલે. કેટલાક લોકો અતિશ્રદ્ધા તરફ છે. મારા ગુરુએ આમ કહ્યું, મારા આમ કરું જ, આડોટવું જ પડે. ના, અતિશ્રદ્ધા પણ નહીં, અંધશ્રદ્ધા પણ નહીં, અશ્રદ્ધા પણ નહીં. માત્ર શ્રદ્ધાના બળ ઉપર આગળ વધવાનું છે. અને શ્રદ્ધયા સત્યમ આપ્યતે, તો સત્યની પ્રાપ્તિ થશે. અને એ સત્યની પ્રાપ્તિ માટે આજે આપણે બધા બેઠા છે. મારું કામ એ જ છે કે આપણામાં આપણાપણાને જાગૃત કરવાનું છે. અને આપણી પાસે કેવા કેવા આદર્શો છે, કેવા સિદ્ધાંતો છે. મહેશભાઈ, તમે તો વાતો કરો જ છો. મનુર્ભવ પહેલો આદેશ છે, માણસ બનો તમે. કૃણવંતુ વિશ્વમાર્યમ, એકલો માણસ પોતે જ્ઞાન પ્રાપ્ત કરશે નહીં ચાલે, બીજાને પણ જ્ઞાન આપવું પડશે. વસુધૈવ કુટુંબકમ, સત્યેન વ્રતમ ઉપૈમે, સત્યની ઉપાસના, સત્યથી વ્રતની પ્રાપ્તિ. કેટલા આદર્શો આપણી પાસે છે. જેમ જેમ એના ઊંડાણમાં જઈશું એ આદર્શોની આપણે પ્રાપ્તિ થશે. પણ આપણે ક્યાંક ફંબલ થયા છીએ, તો એમાંથી આપણે મૂળ રસ્તા ઉપર ચડવા માટે શું કરવું પડશે? તો આ જ પ્રશ્ન સ્કંદ પુરાણની અંદર આલોક્ય સર્વાણી શાસ્ત્રાણી, બધા શાસ્ત્રોનો અનુભવ, એનો અભ્યાસ કર્યો. વિચિંત્ય પુનઃ ઋષિઓએ વારંવાર વિચાર્યું કે શું કરવું જોઈએ મુખ્ય ધારા પર જવા માટે. અને છેવટે એમણે એક વાત નક્કી કરી, ધ્યેયો નારાયણ સદા, હંમેશા નારાયણનું ધ્યાન. નારાયણ એટલે બધું આવી ગયું છે, બ્રહ્મ. પણ એ નારાયણ શબ્દને સમજતા પહેલા આપણે કૃષ્ણ શબ્દને સમજવો પડશે. કૃષ્ણ, જો કૃષ્ણને સમજીશું તો નારાયણને સમજી શકીશું. અને જો નારાયણને સમજીશું તો આપણે આપણા લક્ષ્યમાં, આપણા આદર્શમાં ક્યારેય પાછા પડીશું નહીં. કેમ કે નોટ નામ નેવર, ફરીથી માનવદેવ મળવાનું નથી આપણને. જન્મ આપણા હાથમાં નથી, મૃત્યુ આપણા હાથમાં નથી, જીવન આપણા હાથમાં છે. અને જીવન જે આપણો હાથમાં છે એને આગળ વધારવા માટે આપણે સંસ્કૃતિ, શાસ્ત્રનો આધાર લેવાનો છે. અને એટલા માટે કૃષ્ણને સમજવા પડશે. બહુ ટૂંકમાં કહી દઈશ, કૃષ્ણ કદાચ એવું કહેવાય કે ભગવાન આપણે સ્વીકારીએ, પણ પહેલા હું બાળકથી શરૂઆત કરું છું. એક નાનું છોકરું કે જેલમાં જન્મ લે છે, 11 વર્ષ સુધી કોકને ત્યાં ઉછળાય છે. એને મારી નાખવા માટેના કેટલાય પ્રયત્નો થાય છે, અને છતાંય પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. બ્રહ્માજીને શંકા ઉત્પન્ન થઈ કે આ પૂર્ણ પુરુષોત્તમ શાનું આ છોકરું? મહેશભાઈ, પછી એમને પેલા ગોવાળીઓ ને ગાયો ને બધાને ખરી લીધા, પણ કૃષ્ણે 1 વર્ષ સુધી કોઈને ખબર પડવા દીધી નહીં. એ જ ગાયો, એ જ ગોવાળિયા સવારે નીકળે અને સાંજે પાછા આવે. 1 વર્ષ સુધી આ ક્રમ ચાલ્યો. બીજો પ્રશ્ન થયો ઇન્દ્રને કે આ છોકરું અને પૂર્ણ પુરુષોત્તમ શાનું વળી? અનરાધાર મેઘ વર્ષા આવ્યો અને બધી વાત આપ જાણો છો, ગોવર્ધન વગેરે. ત્રીજો પ્રશ્ન થયો કામદેવને કે મારી આગળ જો કોઈ ટકી શકતું નથી તો આ છોકરું શાનું ટકી શકવાનું છે? 2 શબ્દો શિવજીએ કામ દહન કર્યું, કામને પાડી યોગ ચિત્ત વૃત્તિ નિરોધા, વાત પૂરી થઈ ગઈ. પણ કૃષ્ણ એક ડગલું આગળ વધ્યા, એમણે કામ વિજય કર્યો. એમણે, અને એ કામ વિજય કે જેમના પર અનેક આક્ષેપો થાય છે, કૃષ્ણ આવવાને, એમનું ચારિત્ર આવું ના તે પણ શરદ પૂર્ણિમાની રાતથી 6 મહિના સુધી રાસ ચાલે છે. અને એ કૃષ્ણ, હવે કૃષ્ણ પોતે સાયન્ટિસ્ટ છે, એ રાસનું જે વર્ણન છે, વચ્ચે કૃષ્ણ છે, 2 બાજુ 2 ગોપી છે, પાછી ગોપી, પાછા કૃષ્ણ, પાછી ગોપી, આખું સર્કલ ચાલે છે. આ છે શું? તો એ પરમાણુની સ્થિતિ છે આટલી.
કૃષ્ણ પોતે સગુણ પણ છે, કૃષ્ણ પોતે નિર્ગુણ પણ છે. નિર્ગુણ બ્રહ્મ એ ન્યુટ્રોન, સગુણ બ્રહ્મ એક્ટિવ એ પ્રોટોન, એની બે બાજુ બે ગોપીઓ તે ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન જોડે બીજો ઇલેક્ટ્રોન જોડાય તો આગળ સૃષ્ટિ વધે, તો માટે બીજી ગોપી ત્યાં આવે છે અને એમ આખી બ્રહ્માંડનું સાયકલ થાય છે. હવે પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ બધું શક્ય કેવી રીતે? ખોટી તમે બધી વાતો કરો છો, પણ ક્વોન્ટમ થિયરી છે. હમણાં જ 3 વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ મળ્યું અને ક્વોન્ટમ થિયરી માટે. એ તો હમણાં મળે છે, હા તો 7000 વર્ષ પૂર્વેની વાત છે. એ ક્વોન્ટમ થિયરી પાયાનો સિદ્ધાંત આટલો જ છે કે એક કણ અહીં છે અને બીજો કણ અમેરિકામાં છે, તો એક કણ ઉપર જે તમે ક્રિયા કરો એ ક્રિયા ઓટોમેટિક થાય. આ હું નથી કહેતા, ક્વોન્ટમ થિયરી કહે છે. એનો અર્થ એ થયો કે જે કૃષ્ણ બધા ક્વોન્ટમના બિંદુઓ છે. અને એ જ પ્રશ્ન થયો નારદજીને. દ્વારિકામાં પહોંચ્યા તો રૂકમિણીના ભવનમાં પણ કૃષ્ણ, ત્યાં પણ કૃષ્ણ, ત્યાં, અને એ લોકોને જુઠ્ઠું બોલવાનું કોઈ હતું જ નહીં કારણ, પણ આ ક્વોન્ટમ થિયરી હતી. આવા એ કૃષ્ણ એ માનવમાંથી મહાદેવ બને છે. આપણું આજનું લક્ષ્ય છે. આપણે જે છીએ ઓકે, મારાના તમારામાં ભૂલો થવાની છે, અવગુણો આવવાના જ છે, પણ કાલિદાસ કહે છે કે ગુણોના ઢગલામાં 2-4 અવગુણો દટાઈ જાય છે, માટે એનાથી ગભરાવાની જરૂર નથી. આગળ વધવાનું છે. માનવ બીજું સ્ટેજ મહામાનવ, મહામાનવથી ત્રીજું સ્ટેજ છે દેવ. દેવની ખાસિયત કે જે પોતે પ્રકાશે, બીજાને પ્રકાશતો નથી. એનાથી આગળનું છે દેવતા, પોતે પણ પ્રકાશે અને સમાજને પણ પ્રકાશે છે. અને એનાથી આગળનું મહાદેવ. તો આજે આપણો સંકલ્પ છે, આપણે બધા જ બ્રહ્મત્વથી ઓપતા છીએ, કોઈ સામાન્ય માણસો છીએ નહીં. અને માટે માનવ, મહામાનવ, દેવ, દેવતા અને મહાદેવ, અને એ કરી બતાવ્યું કોણે? કૃષ્ણએ. હવે એ કૃષ્ણ જ્યારે જરા નામના પારધીના બાણથી જ્યારે એ થાય છે, ત્યારે ભાગવત કહે છે કે કૃષ્ણનું નારાયણે લીન. એ કૃષ્ણ નારાયણમાં લીન થાય છે. અને એટલા માટે આપણે સૌ ધ્યેય નારાયણ સદા. તો આજે આપણે નારાયણને પ્રાર્થના કરીશું. વધારે સમય નથી લેતો, પણ સર્વનો આનંદ મંગલ થાય. આપણે બધા જ એક સંકલ્પ સાથે આજે ઊભા થઈશું. અને એમાં 3 માતાજી વચ્ચે એક લઈ લો, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. ઓકે, એ બધું બરોબર છે, પણ 3 માતાજી બીજા ઈચ્છા શક્તિ, દ્રઢ ઈચ્છા. જો એ દ્રઢ ઈચ્છા હશે તો મંદિરમાં જવાની જરૂર નહીં પડે, મારી ગેરંટી છે. બીજું જ્ઞાન શક્તિ. દિલ્હી જવું છે તો દિલ્હી જવા માટેનું જ્ઞાન જોઈશે, બાય ટ્રેન, બાય પ્લેન, ગમે તે. અને પણ હું ને તમે અહીંયા બેસી રહ્યા છીએ. ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ. પણ ત્રીજી શક્તિ છે ક્રિયા શક્તિ. એક્શનમાં આવવું પડશે. અને આજે આનંદ છે કે જે નવી પેઢી, સનતભાઈના, અજયભાઈ, મહેશભાઈના બધા મિત્રોએ આપણને ક્રિયા શક્તિમાં જોઈન્ટ કરી દીધા છે. અને મને એમ દેખાય છે કે ખરેખર આ જગ્યા ઉપનિષદોની રચના અહીંયા થવાની છે. અને એટલા માટે આપણે ભેગા થઈએ છીએ. અને કોઈ પણ જાતના રાગદ્વેષ વગર આપણે ભેગા થયા છે. અને એટલા માટે નારાયણને પ્રાર્થના છે કે સૌનું કલ્યાણ થાય. આપણે બધા સાથે બોલીશું, શ્રદ્ધામ મેધામ યશઃ પ્રજ્ઞામ વિદ્યામ પુષ્ટિમ શ્રિયમ બલમ તેજો આયુષ્યમ આરોગ્યમ દેહિ મે નારાયણ. હે નારાયણ, આટલી વસ્તુ અમને આપો. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. અપુત્રા પુત્રિણઃ સન્તુ પુત્રિણઃ સન્તુ પૌત્રિણઃ. નિર્ધના સધના સન્તુ જીવन्तु શરદાં શતં. કાલે વર્ષતુ પર્જન્ય પૃથિવી સસ્યશાલિની. દેશોऽયં ક્ષોભરહિતો સાધકા બ્રાહ્મણા માનવા સંતુ નિર્ભયઃ. ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમો નમઃ. વચ્ચે એક મારી વાત કરી દઉં. ગયા વર્ષે આપણે શૌત યજ્ઞોમાં અગ્નિહોત્ર પ્રાતઃ સાયં પ્રાતઃ હોમ થાય છે. દર 15 દિવસે પૌર્ણમાસી યાગ, દર્શિષી યાગ થાય છે. એનાથી આગળ 2024માં આપણે સોમયાગ કરેલો. અને
2026 થી 2027 દરમિયાન ઋષિરાજ દાદાજીના 100મું વર્ષ છે. તો એ શતાબ્દીમાં જો નારાયણની ઈચ્છા હશે તો અંતિમ વાજપેયી યજ્ઞ આપણે કરીશું. આપ બધાના સહકાર. સુંદર આશીર્વચન આપણને પ્રાપ્ત થયા. માનનીય શ્રી યોગેન્દ્રભાઈએ ખૂબ સુંદર વાત મૂકી આપણા માટે કે આ સ્થાને આપણે સૌ બ્રાહ્મણો, બ્રાહ્મણ કોણ એની એમણે સુંદર આપણને સમજણ આપી કે તમે બ્રાહ્મણ છો એટલે બ્રાહ્મણ શું, બ્રાહ્મણથી વિપ્ર અને દ્વિજ સુધી એમણે આપણને ઊંડાણપૂર્વક અને તમને બધાને શ્રોત્રિય ગણાવ્યા. આપણા માટે આનંદની વાત એ છે કે જ્યારે જ્યારે આ ગ્રુપની અંદર એક વાત મુકાઈ કે રાયગઢની અંદર રાયગઢના રહેવાસીઓનું, નિવાસીઓનું સંમેલન કરવું છે, ત્યારે બધાએ એક જ અવાજે એને બળ આપ્યું અને આપણે આજે એ કારણને અહીંયા ભેગા થઈ શક્યા છીએ. અવારનવાર ભેગા થયા ને એટલે આપણી અંદર રહેલા જે દ્વંદ્વો હોય એ દૂર થઈ पंकजं श्री पुष्पदन्तुवाच महिम्ना पारन्ते परमविदुषो याद्र सदसि स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्ना त्वयि गिरा अथावाच्य सर्वा स्वमति परिणामामधिगुणान् ममाप्ये सस्तोत्रे हर निरपवाद परिकर अतीत पंथानं तव च महिमा वामनसयो रथव्यावृत्यायं चकितमभिदत्ते श्रुतिरपि सकस्य स्तोतव्या कतिविध गुणाः कस्य विषय परेतर्वाचीने पतति न मनः कस्य नवच मधुस्फीतावाच परममृतं निर्मितवता स्तवः ब्रह्मन् किं वा गपैसुरगुरो विस्मयपदं ममत्वेकं वाणी गुणकथन पुण्येन भवत पुनामि चर्थेऽस्मिन् पुरमतन बुद्धिर्व्यवसिता तवैश्वर्यं यत्ता जगदुदय रक्षा प्रलयकृत् त्रयीवस्तु व्यस्तं त्रिषु गुणभिन्नासु तनुषु अभव्यानामस्मिन् वरदरमणीयामरमणि विहन्तो व्याक्रोशि विदधत इहैके जनधिया किमिह किङ्काय सकलु किमुपाय त्रिभुवनं किमाधारो दाता सुजति किमुपादान इति च अतर्कश्चैर्ये त्वं हतदुस्तो हतधिया कुतर्कोऽयं कांश्चित् मुखरयति मोहाय जगता अधन्मानो लोका किमवय भवन्तोऽपि जगताम् अधिष्ठातारं किं भवविधिर्नादात्य भवति अनीशो वा कुर्यात् भुवनजननेका परिकरो यतो मन्दस्त्वं च हतवरसदूते हतधिया उदर्शोऽयं योगः पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदः पाठ्यमिति च रुचीनां वैचित्र्या रजुकुटिलनानापतजुषा
नृणामेको गम्य तमसि पयसामार्णव इव महोक्ष खट्वाङ्गं परशुर वरदरतन्त्रो प्रकरणं सुरास्तामृद्धि ददति तु भवद्भ्रो प्रणीता न हि स्वात्मा रामं विषयमृगतृष्णा भ्रमयति ध्रुवं कश्चित् सर्वं सकलमपरस्परं ध्रुवमिदं परो ध्रुव्याध्रुवे जगति गजति व्यासविषये समस्ते ते तस्मिन् पुरवतनतैर्विस्मित इव सुहन्तिन् हे मित्वा न खलु ननु दृष्टा मुखरता तवैश्चर्यं यत्ना तदुपरि विरक्ति हरिरथ परिश्चेतु याता वनमनस्कं तव पुष ततो भक्ति श्रद्धा वरगुरुगुरुभ्यां गिरिशयत् स्वयं तस्ते तभ्यां तव किमनुरुक्तेन फलति अयत्नादापाद्य त्रिभुवनमकैवशिखरं दशास्यो यद्बाहुन् नुतकण्डो परवसान् शिरः पद्मश्रेणी रचितचरणाम्भोरुहबले स्थिरायास्तद्भक्ते त्रिपुरहर विस्फोर्जितविदम् अमुष्यं तत्सेवा समधिगतसारं भुजवनं बलात् कैलासेऽपि त्वदधिवसतौ विक्रमयत अलभ्या पाताले व्यसलितरामकोष्ठशिरसि प्रतिष्ठा चैयासि ध्रुवमुपजितो मुह्यति कल यदद्धि सूत्राणो वरद परमोच्चैरपि सति मदश्चक्रे बाण परिजन विधेय त्रिभुवनं न तच्चित्रं तस्मिन् वरिविसितरित्वा चरणयो न कस्या उन्नते भवति शिरस्यां वदति अखण्ड ब्रह्माण्ड क्षयचकित देवासुरकृपा विधेयस्यासिद्ध त्रिनयन विषं संहतवतः सकलमासः कण्ठे तव न करुते न क्रियमहो विकारोऽपि श्लाघ्यो भुवन भयभङ्ग व्यसनिन असिद्धार्था नैव क्वचिदपि सदेवासुरनरे निवर्तन्ते नित्यं जगति जैनो यस्य विशिखा सपश्यन्ति सात्वा साधारणमभूत स्मरः स्मर्तव्यात्मा नैव शिशुपथ्य परिभव महीपादा जाता व्रजति सहसा संशयपदं पदं विष्णु ब्रह्म्य भुजपरिकरुग्रह ग्रहगणं मुहूर्तोऽस्तं यज्ञ विपुतजगता जगद्रक्षा एकं नटसि ननु वामैव विबुधा वियद्व्यापीतारा गणगुणितफेनोदकमरुचि प्रवाहो वारां यः कृशतलकुदष्टा शिरसि ते जगद्वीपाकारं जलदिवलयं तेन कृतमे तनेनेवो नेयम् महिम दिव्यं तव वपु रथाक्षोणीयन्ता सततुर्गेन्द्रो धनुरथो रथाङ्गे चन्द्रार्को रथचरणपाणीसर इति निदष्कोस्ते कोऽयं त्रिपुरतृणमाण्डं वरविधि विधेयै क्रीडन्त्यो न खलु परतन्त्रा प्रभुधिय हरिस्ते साहस्रं कमलमलिमादाय पदयो यदेको नेतस्मिन् निजमुदरनेत्रकमलं ततो भक्त्युद्रेक परिणतिमसौ चक्रवपुषा त्रयाणां रक्षायै त्रिपुरहर जागर्ति जगदां कतो सुप्ते जाग्र त्वमसि फलयोगे कतुमता तव कर्म प्रध्वस्तं फलति पुरुषाराधनमुदे अतः स्वां सम्प्रेक्ष कतुषु फलदान प्रतिभुव सुतौ सद्वां बद्ध्वा दडपरिकरः कर्म सुजन क्रिया दक्षो दक्ष कतुपतिरति सस्तनुभृता ऋषीणां वाक्तिञ्जय सदस्यासुरगणा कतुभस्वतः कतुफलविधान व्यसनिनो ध्रुवं कर्तु सद्धा विदुरमविचाराय हिमखा प्रसमधिकं स्वां दुहितरं गतं रोहितभूता निरमैषुमुष्यस्य वपुषा धनुष्पाणे यातं दिवमपि सपत्रा कृतममु प्रसन्त तेजापि त्यजति न मृगव्याधरपस
स्वलावण्या संसा दृशनोतारुणवत पुरपृष्ठं दष्ट्वा पुरमतन पुष्पायुधमपि यदि स्त्रैणं देवी यमनिरतदेहार्धघटना दवैति तं बद्ध्वा बत वरद मुग्धा युवतः श्मशाने स्वाक्रीडा स्मरहर पिशाचा सहचरा चिताभस्मालेप सगपिणुकरोटी परिकर मङ्गल्यं शीलं तव भवतु नामैवमखिलं तथापि स्मर्तॄणां वरद परमं मङ्गलमसि मना प्रत्यक्चित्ते सविधमतयात्मरुत प्रलस्य द्रोमाण प्रमद सलिलो सङ्गितदस यदा लोक्याराधं हृदैव निमज्जामृतमहि तदस्तत्तत्त्वं किमपि अपि नस्तत् किल भवान् तमर्कं संसोम तमसि पवनं संभुतवः तमापं संव्योम तमुदरणिरात्मात्ममिति च परिच्छिन्नामेवं त्वयि परिणता बिभ्रतु गिरं न विद्वस्तत्तत्त्वं वयमियतु यत्त्वं न भवसि त्रयित्रिस्तो वृत्ति त्रिभुवनमतो त्रिण्यपि सुरा नकाराद्वैवर्ण्ये त्रिभिरपि न रक्तेन मुकुति तुरीयं ते धाम ध्वनिमृदानमनुभिः समस्तं व्यस्तं तं शरणजगुणात्योमिति पदम् भवः सर्वो रुद्र पशुपतिरथोग्रः सहमः तथा भीमेशाना विद्यदभिधानाष्टकमिदम् अमुस्मिन् प्रत्येकं प्रविशति देवश्रुतिरपि प्रियायास्मै धाम्ने प्रविश नमस्योऽस्मि भवते नमो देदिष्टाय प्रियद्रविष्टाय च नमो नमोक्षोदिष्टाय स्मरहरमयिष्टाय च नमो नमो वसिष्ठाय त्रिनयनवसिष्ठाय च नमः नमः सर्वस्मै ते तदिदमिति सर्वाय च नमः बलरजसे विश्वभक्तो भवाय नमो नमः प्रबलतमसे तत्संहारे हराय नमो नमः जनसुखकृते सत्त्वदिक्तो गुणाय नमो नमः प्रवासि पदे निस्त्रे गुण्ये शिवाय नमो नमः कुशपैति चेत क्लेशवश्यं कचेदं कवच तव गुणसिमुलन्तिनि सरस्वती इति शक्तिममन्तिकृत्यमं भक्तिराधात् वरदचरणयोस्ते वाक्यपुष्पोपहारं रसितगृही समस्यात् कल्दनं सिन्धुपात्रे सुरधर्वरुशाखा लेखनी पत्रमूर्वी दिग्नदिग्रहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानां नीसपारं नाति असुरसुरमुदैर्स्थितिसेतुमूले घटनगुणमहिम्नो निर्गुणेश्वरस्य सकलगुणवरिष्ठ पुष्पदन्ताभिधानो रुचिरवरुन्ते स्तोत्रमेतच्चकार हर हर नवद्यं दूर्जने स्तोत्रमेत पठति परमभक्त्या शुद्धचित्तः पुमान्य स भवति शिवलोके रुद्रतुल्य सदात्र प्रचुरधनायु पुत्रवान् कीर्तिमान् महेशान्ना परो देवो महिम्नो ना परास्तुति अघोरान्ना परो मन्त्रो नास्ति तत्त्वं गुरो परम् दीक्षादानं तपस्पीतं ज्ञानं यागादिका क्रिया महिम्नवस्तपाठस्य कलानाहविशोर्षिं पुष्पदशननाम सर्वगन्धर्वराज शिशुदशनमूले देवदेवस्य दास स खलु निजमहिम्नो भ्रष्टेवा सरोसात् सवनमिनमकाशि दिव्य दिव्यं महिम्न सुरवरमुनिपूज्यम् पठति यदि मनुष्यं प्राञ्जलिनान्न चेता व्रजति शिवसमीपं किन्नरे स्तूयमान सवनमिनममोघं पुष्पदन्ता प्रणीतम् आसमाप्तमिदं स्तोत्रं पुण्यं गन्धर्वभासितम् अनौपमं मनोहारि शिवमीश्वरवर्णनम् इत्येषा वा मयि पूजा श्रीमच्छङ्करपादयो अर्पिता तेन देवेश प्रियतां मे सदा शिव तव तत्त्वं न जानामि कीदृशोऽसि महेश्वर यादृशोऽसि महादेव तादृशाय नमो नमः एककालं द्विकालं वा त्रिकालं य पठे नर सर्वपापविनिमुक्तं शिवलोके महीयते श्रीपुष्पदन्तमुखपङ्कजनिर्गतेन स्तोत्रेण किल्बिषारेण हरप्रियेण कण्ठस्थितेन पठितेन सम
समाहितेन सुप्रीणितो भवति भूतपतिर्महेश यदक्षरं पदं पष्टं मात्रायिनं च तवित् तत्सर्वक्षमतां देव प्रसीद परमेश्वर सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिनीं महाकालम् ओङ्कारमुपलेश्वर परल्या वैजनाथं च डाङ्गिनां भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावणे वाराणस्या तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं दृष्टेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नर सप्तजन्मकृतं पाप स्मरणेन विनश्यति श्रीक्लङ्गी दादानी जय कुलदेवी कात्यायनी महानी जय वैद्यनाथ दादानी जय अचलेश्वर महादेवनी जय सर्वे काम देवतानी जय वंदे देवं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे शिवं लप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। હવે આપણે જે એક શ્લોક ગાયો અસિતગીરી સમમ સ્યાત એનું એક હું ગુજરાતીનું વર્ણન કરું. અસિતગીરી સમમ સાથે અસિતગીરી પર્વત જે છે સમમ એટલે અસિતગીરી જે પર્વતના જેટલી સમમ સ્યાત અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ એટલે શૈ કાજળ એટલું હોય. અસિતગીરી પર્વત જેટલું કાજળ હોય. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુપાત જમાડવાના છો ભૂખ્યા થઈ જાય. હેલો, આપણને બધાને ખબર છે કે આપણે રાયગઢ કાશી કહેવાતું કે અહીંયા આપણે બધા જો એક વખત ખાલી એટલું જ કહીશું ને કોઈની ઈચ્છા હોય તો આવી જાઓ તો સાંજ પણ આપણી ઓછી પડશે. એટલે આપણે અહીંયા લિમિટેડ પ્રોગ્રામનું આપણે એડજસ્ટમેન્ટ કરીશું અને મહેશભાઈ જે પ્રમાણે બોલે એ પ્રમાણે આપણે આગળ પ્રોગ્રામ ચલાવીશું. તો ખરો બપોર આપણે જમવાનો નહીં થાય તો દરેકને નમ્ર વિનંતી, તમારા જે કંઈ ઈચ્છા હશે એમને પર્સનલમાં બી તમે કહેશો તો આપણે રજૂઆત કરી દઈશું. તો મહેશભાઈ આગળનો પ્રોગ્રામ કરશું. બોલો શ્રી એકલિંગેશ્વર. અહીંયાથી છેક ભગવાન એકલિંગીનાથને ત્યાં સંભળાય કે મારા ભક્તો રાયગઢની અંદર ભેગા થયા છે અને મને યાદ કરી રહ્યા છે. તો અવાજ એવો આવવો જોઈએ, બધાને ભોજન કરાવીશું. અને જય કેમ બોલવાની ખબર છે તમને? કદાચ ખબર નહીં હોય. જય બોલીએ તો શું થાય? એક માજી હતા સભામાં આવ્યા, એમણે પૂછ્યું કે બાબુજી આ વારંવાર તમે જયકાર કરાવો છો, જય બોલવાથી થાય શું? પણ કેમ બોલવાનો જય? તો જય બોલીએ ને એટલે આપણા અંદર રહેલા પાપ બધા નીકળીને બહાર ચાલ્યા જાય. દોષી બહુ હોશિયાર હતા, એમણે કીધું બહાર નીકળી તો જાય પણ એ પાપ પછી જાય ક્યાં? તો પેલા સંતે કહ્યું કે જે ના બોલે એના પેટમાં પેસી જાય. બોલો કાત્યાયની માત કી જય. સાટું વાળી દીધું સુરતભાઈએ જયકારનું. ખૂબ જ આનંદ સાથે આપણે સૌ બધા ભેગા થયા છીએ. કાર્યક્રમ સુંદર રીતે આગળ વધી રહ્યો છે. આજનો દિવસ આપણા માટે રડિયામણો છે. આજની ઘડી તે રડિયામણો. અત્યારે હેમંત ઋતુ ચાલે છે અને પ્રાતઃકાળે આપણે બધા જયારે ભેગા થવા લાગ્યા ત્યારે દ્રશ્ય મેં જોયું ત્યારે મને કલાપીની એક ગીત કવિતા યાદ આવી ગઈ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં ભૂરું છે નવ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી ઠંડો હિમ ભરો વહે અનિલ શો ઉત્સાહ ને પ્રેરતો એ ઉત્સાહ ગાતા મધુર ગીતડા. તો આ હેમંતનો પૂર્વ દિશામાં ઉગેલો આ સૂર્ય આપણા સૌનું સ્વાગત કરે છે કે તમે બધા બ્રહ્મપુત્રો અહીંયા પધાર્યા છો. રાયગઢના વતનીઓ માદરે વતનની અંદર આજે એકત્રિત થયા છો ત્યારે હું તમારું સ્વાગત કરું છું.
અને એ સૂર્યનારાયણ આપ સૌ બેઠા છો ત્યારે હું આપણા સમાજના કેટલાક યુવાનો છે, આગેવાનો પણ છે અને કેટલાક છુપાયેલા રત્નો છે. ભાઈ શ્રી પતંજલિભાઈ યોગેન્દ્રભાઈના નાના ભાઈ છે, ઋષિરાજભાઈના પુત્ર, બહુ જ વિદ્વાન છે, પરંતુ એ શાંત વ્યક્તિત્વ છે. ક્યારેય તમને ક્યાં જાહેરમાં જોવા નહીં મળે કે ક્યારે તમને જાહેરમાં બોલતા પણ સાંભળવા નહીં મળે, પણ એમને સાંભળવા, એમના જ્ઞાનની અનુભૂતિ કરવી એ પણ એક લાવો છે. અને એવી વ્યક્તિત્વ આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત હોય અને જો આપણે એમનો લાવો ન લઈ શકીએ તો આપણે તક ચૂક્યા છે એવું મને. એટલા માટે હું ભાઈ શ્રી પતંજલિભાઈને વિનંતી કરીશ કે સમાજને માર્ગદર્શન આપી શકાય એવા સુંદર બે શબ્દો અહીંયા આવી અને સમય અનુરૂપ આપણને વક્તવ્ય આપશે. શ્રી પતંજલિભાઈ. સૌ પહેલા અગ્નિનારાયણની સ્તુતિ કરું છું, એમના આશીર્વાદ લઈ લઈએ. હરિ ઓમ અગ્નેનાય સુપથા રાય અસ્માન વિશ્વાનિરે ભવયોનાનિ વિદ્વાન્ના યુયો જસ્મજોરાણવેનો ભૂષ્ટાંદે નામ ઉક્તિમ વિધેમ. સમસ્ત રાયગઢ બ્રહ્મ સમાજના, વટવાડા સમાજના આમંત્રિત સ્નેહીજનોનું સ્વાગત કરું છું. આપ સૌની હાજરી એક આનંદનો વિષય છે અને એક આનંદની અનુભૂતિ કરાવે છે. હવે પહેલા તો બે વાત કહું છું. એક રાયગઢ માટેની ખાસ, રાયગઢ માટે કેમ આપણે આ ભેગા થાય છે, તો આપણે ક્યાંય બી બહાર જઈએ, કોઈ હિલ સ્ટેશન પર આબુ જઈએ, માથેરાન જઈએ, નૈનીતાલ જઈએ કે પછી મુન્નાર જઈએ, ત્યાં આપણે શું જોઈશું? ડુંગરો જોઈશું, વનસૃષ્ટિ જોઈશું, જંગલો જોઈશું, સરોવર જોઈશું, નર્સરી જોઈશું, બોટેનિકલ ગાર્ડન જોઈશું, આ બધું જોઈશું આપણે. એટલે આપણને મનમાં બધાને વિચાર તો આવતો જ હશે કે આ બધું આપણે જેને આનંદ થાય છે, પણ આ બધી વસ્તુ રાયગઢમાં છે જ. રાયગઢમાં બે નર્સરી છે, તળાવ છે, ડુંગરો છે. ત્યાં આપણે બહુ બધું 2 કે 3 દિવસ રોકાઈએ, પછી તો ફાઇનાન્શિયલી વિચારીએ, પાછા આવી જઈએ. પણ એ જ અનુભવ, એ જ અનુભૂતિ આપણને અહીં કોઈ પણ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ વગર અહીં આપણને માણવા મળે, એ બહુ સરસ વાત છે. અને એ આપણી શરૂઆત થઈ એ બહુ અગત્યનું હતું. અને બીજું, આ વતનનો જે મોટાભાઈએ વાત કરી એની પણ ઉલ્લેખ કરી દઉં કે ચુનીલાલ દાદા, એમની કર્મભૂમિ ડેમાઈ રહી. એમણે અરણી મંથનથી અગ્નિ પ્રગટ કર્યા અને સાયમ પ્રથા હોમ સાથે એમણે અગ્નિનારાયણની આવું ચાલુ રાખ્યું. એ બાબતે 30 વર્ષ થયા. પછી એમની તબિયત જ્યારે નબળું થવા લાગ્યું ત્યારે એમને થયું કે બંને છોકરા, એમણે ઈચ્છા વ્યક્ત કરી કે હવે તો હું વતન રાયગઢમાં જાઉં. એટલે ત્યાં એટલું બધું એમનું યશ, માન, પ્રતિષ્ઠા હતી, બધું હતું. તો પછી મારા પિતાજી કપિલદેવ મોટા ભાઈ એમણે ના પાડી કે ના કે આટલું સરસ છે તો ત્યાં જવાની ક્યાં જરૂર છે. એટલે એમણે કહ્યું કે ત્યાં રાયગઢ જવાની શું જરૂર છે? અહીં આટલું સરસ કર્મભૂમિ છે, આટલું બધું એસ્ટાબ્લિશ થયું છે અને અહીં આટલો બધાનો પ્રેમ ભાવ છે. તો એમણે આ જ વાક્ય નહીં, એમને વતનની યાદ આવી કે છોકરાઓને એમને વિનંતી કરી કે હે પુત્રો, હું તમને વિનંતી કરું છું કે મને રાયગઢ લઈ જાઓ, મારું વતન યાદ આવે છે. એટલે આ વતનની એક શક્તિ છે. આ વતન એટલે એ શક્તિને અનુરૂપ પછી પણ છેવટે આપણને જ્યારે યાદ આવતું જ હોય
તો આજે આપણે એ નિમિત્તે ભેગા થઈએ છીએ, એ બહુ આનંદની વાત છે. અને આ એક હાથે તાળી ન પડે, બે વસ્તુ હોય તો એક આજના સમારંભના આયોજકો અને આપણે સૌ જે ઉપસ્થિત છે એ બંનેનું જ્યારે આમાં હોય સમન્વય, એને જ આ બધું શક્ય બને છે. એટલે આપણે બધાનો હું આભારી છું. હવે આ નિમિત્તે બીજી એક પણ વાત કરી દઉં કે આપણે એ શાસ્ત્રની વાત છે થોડી, ઘરે પણ એક ખ્યાલ આવે કે ભાઈ આપણે કળિયુગને કેટલો તિરસ્કાર કરીએ છીએ એ બાબતમાં. તો નારદજી તો આપણે ઓળખીએ છીએ, એ તો ફરતા જ રહે, ગમે ત્યાં વૈકુંઠ લોકમાં જાય, બ્રહ્મલોકમાં જાય, કૈલાસ જાય, ફરતા રહે, પૃથ્વી પર બી આવે અને પછી વૈકુંઠમાં જાય એટલે વિષ્ણુ ભગવાનને બધી વાત કરે. વિષ્ણુ ભગવાન બી પૂછે વૈકુંઠમાં કે બોલો નારદજી ક્યાં ક્યાં ફરી આવ્યા, બસ એ બધી માહિતી આપે, અહીં જઈ આવો, તે જઈ આવો, બધું સારું. તો છેલ્લે પૃથ્વીની વાત, પૃથ્વીના ખબર અંતર પૂછે વિષ્ણુ ભગવાન. તો પૃથ્વી પર લોકો કેમ છે, બધા મજામાં છે ને? તો નારદજીએ તો કહ્યું ના ના એવું કંઈ નથી, લોકો તો બહુ ત્રાસી ગયા છે. તો વિષ્ણુ ભગવાન પર કોઈ અસર ન થઈ. સ્કંદ પુરાણમાં આનો ઉલ્લેખ છે, આ બાબતનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં છે કે વિષ્ણુ ભગવાનને કોઈ અસર ન થઈ એટલે નારદજી થોડાક અકળાયા કે હું તમને આવી માહિતી આપું છું કે લોકો આટલા કંટાળી ગયા છે તો આપને કોઈ અસર જ નથી. તો પણ કોઈ અસર નહીં કે હું જ્યાં પણ ફર્યો ત્યાં લોકો એક જ વસ્તુ બોલતા હતા કે શું કળયુગ આવ્યો છે, શું કળયુગ આવ્યો છે. તો કળયુગથી કંટાળી ગયા છે. કળયુગના 4,38,000 જેવા વર્ષ છે, હજી તો 5,100 સમથિંગ પૂરા થયા છે, તો કેટલા બધા વર્ષ બાકી છે. તોય વિષ્ણુ ભગવાન તો સ્મિત જ ફેલાવે છે. એટલે પછી નારદજીની આક્રમણ વધી જાય છે કે આવું કેમ, હું આટલી વાત આવી વાત કરું છું અને આપને તો કંઈ અસર જ નથી, તમે સ્મિત કરો છો. તો વિષ્ણુ ભગવાન કહે છે કે નારદજી સાંભળો, કલેર દોષ નિધેશ્ચૈવ શૃણુ ચૈકમ મહાગુણમ યદલ્પેન કાલેન સિદ્ધિમ ગચ્છન્તિ માનવા. કહે છે કલેર દોષ નિધેશ છે. આપની વાત બરાબર કે કળિયુગ એ દોષોનો ભંડાર છે, દીદી એટલે ભંડાર છે. પણ શૃણુ ચૈકમ મહાગુણમ, પણ તમે એનો એક મહાગુણ સાંભળો, કળિયુગનો એક મહાગુણ સાંભળો. તદલ્પેન કાલેન, યદલ્પેન કાલેન, કે જેમાં થોડા સમયથી પણ જો કંઈ ઉપાસના કરવામાં આવે, થોડા સમયથી પણ સિદ્ધિમ ગચ્છન્તિ માનવાહ, એટલે માણસો સિદ્ધિને પ્રાપ્ત કરે છે. આપણે જાણીએ છીએ કે 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ. તો સતયુગમાં સામાન્ય છે કે અનેક જન્માંતરો પછી મનુષ્ય જન્મ મળ્યો હોય આપણને, તો આપણું લક્ષ્ય શું હોય? આત્માનું કલ્યાણ અને પરમાત્માની પ્રાપ્તિ, એ જ આપણું લક્ષ્ય હોય. તો દરેક યુગમાં એ માટે પ્રયત્ન થાય જ. સતયુગમાં લોકો ધ્યાન માર્ગથી પ્રાપ્ત કરતા હતા. ધ્યાન, જન્મ થાય, મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય એટલે ધ્યાનમાં બેસી જાય, હજારો વર્ષો ધ્યાન કરે અને છેવટે લક્ષ્ય પ્રાપ્ત કરે. પણ સમયની સાથે સાથે, સમયના પ્રવાસ સાથે અમુક અધર્મનો પણ પ્રવેશ થવા લાગ્યો, અસત્યનો પ્રવાસ થવા લાગ્યો. એટલે સતયુગમાં જે કોન્સન્ટ્રેશન રાખી શકાતું હતું એ શક્ય ન બનવા લાગ્યું. સતયુગમાં આપણે વાંચીએ છીએ, સતયુગમાં મનુષ્યને આયુષ્ય શાસ્ત્ર પ્રમાણે 1,20,000 હતું. આપણે આમ અસામાન્ય લાગે પણ એ વાર્તાઓમાં બી આપણે વાંચીએ છીએ કે કોઈ ઋષિએ 1,000 વર્ષ સુધી વ્રત કર્યું. એટલે એ વખતનો સમય એવો હતો, આયુષ્ય એવું હતું, વ્રત એવું હતું. ધ્યાનથી લોકો પરમાત્માની પ્રાપ્તિ કરતા હતા. પણ પછી સમય સાથે અધર્મનો પ્રવેશ થવા લાગ્યો એટલે ધ્યાન, કોન્સન્ટ્રેશન શક્ય ન બન્યું. એટલે આપણા વડવાઓ યજ્ઞ માર્ગ તરફ વળ્યા. યજ્ઞ યજ્ઞમાં એટલા બધા કોન્સન્ટ્રેશનની જરૂર ના રહે. યજ્ઞથી આપણે
લક્ષ્ય પ્રાપ્ત કરતા હતા. પરંતુ એટલે ત્રેતા યુગમાં યજ્ઞ સંસ્કૃતિ આવી, પણ અધર્મ તો સમયની સાથે વધતો જ ગયો. યજ્ઞો પણ શક્ય ન બનવા લાગ્યા. મોટા યજ્ઞ થાય, જાહેરમાં થાય, સોમયાગ, બધા મોટા મોટા યજ્ઞો, એટલે લોકોને ખબર પડે એટલે વિક્ષેપ તો આવે જ, એટલે એ પણ શક્ય બનવા ન લાગ્યા. કેમ કે અસત્યની સાથે કોઈ વિઘ્ન સંતોષી તત્વો પણ હોય જ, એટલે યજ્ઞ ભંગ થવા લાગ્યા. એટલે પછીના સમયના વર્ણ સાથે આપણે વડવાઓ અનુષ્ઠાન માર્ગ તરફ વળ્યા. એટલે દ્વાપર યુગમાં અનુષ્ઠાન અનુવત્તા સ્થાન, પાસે રહીને ઉપાસના કરવી એને અનુષ્ઠાન કહે. એટલે કંઈ નહીં, યજ્ઞ નહીં થાય કંઈ નહીં, પણ ઘરમાં બેસીને અનુષ્ઠાન તો કરી શકીએ ને, તો અનુષ્ઠાન માર્ગ આવ્યો. પરંતુ એમાં પણ જ્યારે અસત્યનો 3 ભાગ થયો અધર્મનો, તો મનની શાંતિ જ ન જળવાય. મનની શાંતિ હોય તો અનુષ્ઠાન થાય, અશાંતિ હોય તો અનુષ્ઠાન ક્યાંથી થાય? એટલે છેવટે આપણે કળીમાં ભક્તિ માર્ગ આવ્યો. એટલે આપણે ભક્તિ તરફ અત્યારે છે. પરંતુ એ તો બરાબર છે આપણી ઉપાસનાની પદ્ધતિ, પણ કેટલી ભક્તિ કરવી એ પણ પ્રશ્ન. કેટલી ભક્તિ કરવી? તો અહીં જ આપણને વિષ્ણુ ભગવાન માર્ગદર્શન આપે છે. કળિયુગમાં આ એક ગુણનું એ કરે છે, આ કોઈને ખબર નથી હોતી, પણ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે ભલે તમે થોડી પણ ઉપાસના કરો કળિયુગમાં, પણ એનો એક મહાગુણ છે કે થોડું પણ તમે કંઈક કરો તો પછી એની પ્રાપ્તિ જે સતયુગમાં થતી હતી, ત્રેતા યુગમાં થતી હતી, યજ્ઞો કરીને દ્વાપરમાં અનુષ્ઠાન કરી, એવી જ અત્યારે પણ થાય છે. એટલે આજે આપણે બધા જે મહિમ્ન સ્તોત્ર કર્યો, બધો આ સરસ પૂજા કરી, પ્રાર્થના કરી, તો એનું પણ દરેકનું બળ હોય જ છે. જ્યારે એક વ્યક્તિ શ્રદ્ધાથી કંઈ બી કરે, પણ જ્યારે અનેક વ્યક્તિ મળે ત્યારે શ્રદ્ધાનો ગુણાકાર થાય છે. અને શ્રદ્ધાનો ગુણાકાર થાય, શ્રદ્ધા બળવાન બને છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પ્રાપ્ત કરે છે, અને એક વાતાવરણમાં ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલે આજે આપણે સૌ એકત્રિત થયા છીએ એ શ્રદ્ધાથી આપણે જે મંત્રોચ્ચાર બધું થયું, અને ભવિષ્યમાં એનું પણ આગળ વધતું જ રહે, બધાનું કલ્યાણ થાય એવી ભાવના સાથે હું વિરમું છું. કેટલાક વ્યક્તિત્વ એવા હોય, આપણી સાથે જ રહેતા હોય, આપણી વચ્ચે ફરતા હોય, હરતા હોય, પણ આપણને એની સાચી ઓળખ ન હોય. એનું ઊંડાણ કેટલું છે એ ઘણીવાર આપણને ખબર ન પડે. આપણે જાણીએ કે આ માણસ એક સરકારી કર્મચારી છે, પરંતુ જ્યારે એને નિખરવાની તક મળી જાય ત્યારે આપણને જોવા મળે કે એનો પ્રકાશ કેટલો દિદીપ્યમાન છે. આપણા ગામના નવયુવાન ભાઈ શ્રી પરેશભાઈ જોશી, પરેશભાઈ કાંતિલાલ જોશી, સરકારી કર્મચારીથી ગેજેટેડ અધિકારી થયા, અને એ દરમિયાનમાં અને એ પછી પણ એમણે જે ચિંતન કર્યું છે, એમનું જે વાંચન છે, અને એના આધારે એ સમાજને જે રીતે માર્ગદર્શક બની રહ્યા છે, એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. પરેશભાઈ અહીંયા ઉપસ્થિત છે. હું પરેશભાઈને વિનંતી કરું કે આ સમાજને એવું માર્ગદર્શન આપો. અનેક જગ્યાએ પરેશભાઈ માર્ગદર્શન માટે જાય છે, RSSના એ સંવર્ધક છે, અને ખૂબ ઘણી જગ્યાએ જઈને પોતાનું વક્તવ્ય આપે છે. તો આપણે એમનો અહીંયા લાભ લઈએ અને સમાજને માર્ગદર્શન કરે એવી હું એમને વિનંતી કરું. ઓમ સંગચ્છદ્વં સંવદદ્વં સંભો મનાંસી જાનતામ દેવાભાગૈ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. આદ્યમ બ્રહ્મનગર્યા રાયગઢ ગ્રામસ્ય ગ્રામદેવતાભ્યો વૈજનાથ દાદાય રામચંદ્ર દેવાય અટલેશ્વર દેવાય ચ મમ નમઃ. બ્રહ્મ સમાજસ્ય सम्मेलन मध्ये उपस्थिताः सर्वे वृद्धजनाः सज्जनाः
मातरः भगिनी स्नेही मित्राणि च सर्वेभ्यः मम नमः। ब्राह्मणः इति भूमिदेवः भूदेव भूमौ ये देवाः उपविशन्ति तेषां देवभाषायां भाषणस्य कर्तव्य इति भावेन मया संस्कृतं भाषणस्य आरम्भः कृतः। संस्कृत अस्माकं मातृभाषा अस्ति, तदपि अद्यतनकाले कर्मकाण्डं पर्यन्त उपयोगः एव अवशिष्टः। एषां दुग्धावस्था अस्ति। संस्कृत अस्माकं स्वभाषा इति भावेन तेषाम् अध्ययनं सर्वे ब्राह्मणाः कर्तव्य इति मम अभिप्रायः। एषः मम प्रारम्भः सर्वे उपस्थिताः स्वीक्रियते। सुस्वागतम्। મિત્રો, બ્રાહ્મણની નગરીમાં આવ્યા હોય અને બ્રાહ્મણો સંસ્કૃતમાં ના બોલે તો ના ચાલે, પણ મને 45 થી 50 વર્ષ હું પાછળ જતો રહું છું કે જ્યારે હું પ્રાથમિક શાળામાં ભણતો હતો એ વખતે ઋષિરાજ દાદા એટલે આપણે અગ્નિહોત્ર ભવન છે ત્યાં શંકરાચાર્યજી આવ્યા હતા. શૃંગેરીને હતા કે ક્યાં હતા મને બહુ ધ્યાન ઉપર નથી, પરંતુ હું ખૂબ નાનો હતો, પ્રાઇમરીમાં હતો. એ વખતે શંકરાચાર્યજી ત્યાં આવ્યા હતા અને રાયગઢના બધા જ બ્રાહ્મણો ત્યાં હતા અને એની અંદર એક જગન્નાથ દાદા પણ હતા અને અરવિંદ કાકા પણ હતા. આ બધાની પાછળ હું ઊભો હતો અને એ વખતે શંકરાચાર્યજીની જોડે આ બધા જ સંસ્કૃતમાં વાતો કરતા હતા. તો હું આહલાદકતાથી આમ સાંભળી રહ્યો હતો. હજી મને એ દ્રશ્ય યાદ છે. મનમાં એવું થતું હતું કે હું પણ સંસ્કૃત બોલતો હોત તો. આજે લાભ મળ્યો આજ ભૂમિ ઉપર, પણ એ ચિત્ર ખૂબ યાદ છે. મિત્રો, સંસ્કૃત શીખવું કઠિન નથી, પરંતુ બે વાસ્તવિકતાની વાતો કરું. કર્ણાટકની અંદર તુંગા નદી ઉપર એ મુત્તલ કરીને એક ગામ છે. 1982ની અંદર એની અંદર એક સંસ્કૃત શીખવા માટેની 10 દિવસની શિબિર થઈ અને એ શિબિરની અંદર દરેકને સંસ્કૃતમાં રુચિ અનુભવી અને એના કારણે એમણે ગામવાળાએ નક્કી કર્યું, એ બ્રહ્મનગરી નહોતી, એની અંદર પંચરવ વસ્તી હતી, મુસ્લિમ પણ હતા. એમણે નક્કી કર્યું આપણે સંસ્કૃતમાં વાતો કરીશું. 2 વર્ષની અંદર આખું ગામ 3000ની વસ્તી વાળું છે. આજે પણ સંસ્કૃતમાં વાતચીતોની આપણે ગામમાં જાવ થાય છે. એટલું જ નહીં, આખા દેશમાંથી બધા ત્યાં સંસ્કૃત શીખવા માટે આવે છે. 1 મહિના માટે એ ગામની અંદર નથી રેસ્ટોરન્ટ અને નથી ગેસ્ટ હાઉસ. 1 મહિના માટે બધા આવે છે અને ત્યાં રહી અને તેમના લોકોના ઘરે રહી અતિથિ તરીકે રહી અને આજે પણ સંસ્કૃત શીખીએ છીએ. આવું જ એક મધ્યપ્રદેશનું રાજઘાટ જિલ્લાનું એક જુડી નામનું એક ગામ છે. એની અંદર પણ 2002માં પ્રયોગ થયો અને 2002માંથી એમણે 1 વર્ષની અંદર આખું 1200ની વસ્તી ધરાવતું ગામ આજે પણ નાના બાળક સહિત સંસ્કૃતમાં આપલે કરે છે. પરિવારની અંદર પણ આપલે થાય છે. આ સંસ્કૃતની મહત્વતા ત્યાં પહોંચી છે. બ્રહ્મનગરીનું તો DNA છે. પ્રયત્ન કરશું તો 12 મહિના નહીં લાગે, 2 મહિનામાં પણ આપણે થઈ શકે. મિત્રો, કોઈ સમાજને નબળો પાડવો હોય અથવા તો સમાજને ગુલામ બનાવવો હોય તો હમણાં યોગેન્દ્રભાઈ કહીને ગયા આમ તો કે એના ઇતિહાસને, એની સંસ્કૃતિને અને એના પૂર્વજોના વિરુદ્ધમાં બોલવાનું શરૂ કરી દો. એને ઇતિહાસ ભૂલાવી દો, એની સંસ્કૃતિ ભૂલાવી દો, એ આપોઆપ આત્મબળ ગુમાવી દેશે. આ સ્થિતિ આવી રહી છે. હું નથી કહેતો, સમાજની અંદર ફરવાથી આ ધ્યાન ઉપર આવે છે કે બ્રહ્મ સમાજને કેટલાક અદેખાઈ પૂર્વક પણ જોવામાં આવતા હોય છે અને એના કારણ ક્યાંય ખોળવા જવાની જરૂર નથી. આપણે પોતે છીએ, આપણે પોતે જ છીએ. આપણે જો સમાજ, સંસ્કૃતિ, આપણો ઇતિહાસ આ ધ્યાનમાં રાખીશું તો આપણે શું કર્મો કરવા છે એ બીજા કોઈને પૂછવા જવાની આવશ્યકતા નથી. મિત્રો, આપણે ક્યાંય જઈએ છીએ
જય પરશુરામ બોલીએ છીએ, પણ પરશુરામનો મહિમા ખબર છે? હું એક નાગદા સમાજ એટલે ક્ષત્રિય સમાજ છે, નાગદા સમાજ સુરેન્દ્રનગર બાજુ વિરમગામ બાજુનો સમાજ છે, એની અંદર એક સામાજિક સંમેલન હતું, એમાં હું ઉપસ્થિત હતો. એમાં એનાઉન્સરે કહ્યું કે આપણે ક્ષત્રિયો છીએ, ક્ષત્રિયો વિહોણી ભૂમિ કરનાર પરશુરામના વંશજ એવા આપણે પરેશભાઈ જોશીને ઉપસ્થિત કરીએ. મનમાં દુઃખ થયું. મારો પરિચય આ રીતે થવો જોઈએ? ક્ષત્રિય સમાજે બોલાવ્યો છે અને મને આ રીતે એ દિવસે ધ્યાન ઉપર આવ્યું, આગામી દિવસોમાં બે સમાજને બે જ્ઞાતિને લડાવવાની શક્યતા ક્યાંક શરૂ થઈ જશે. વાસ્તવિકમાં પરશુરામના વિશે આપણે જાણીએ છીએ ખરા? ભગવાન પરશુરામ કોણ હતા? ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર હતા. ભગવાન પરશુરામના પિતા ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના કુખે એમનો જન્મ થયેલો. એમને ભગવાન શિવજી, વિશ્વામિત્ર એવા ઋષિઓના વરદાનના કારણે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ત્રેતા યુગની અંદર ભગવાન રામચંદ્રને એમને શક્તિ પ્રદાન કરી હતી. અને આવા વરદાનના કારણે આજે જે આપણે 7 ચિરંજીવી કહીએ છીએ એમાં શરીર ભગવાન પરશુરામ આજે પણ મહેન્દ્ર પર્વત ઉપર ઉપલબ્ધ છે. આ ભગવાન પરશુરામ છે. આ ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ જે મહેશ્વતી નામની એક નગરીના નજીકની અંદર એમનો આશ્રમ હતો, એ આશ્રમની નજીકની અંદર એ સહસ્ત્રાર્જુન નામનો એક સમ્રાટ હતો. એ પણ સહસ્ત્રાર્જુન 1000 બાહુઓની શક્તિ ધરાવતો એ સમ્રાટ જે બ્રહ્મ હત્યાઓ કરતો હતો, લોકોને રંજાડતો હતો, લોકોની પાસેથી અનાજ ઉગેલું લઈ જતો હતો, ક્રૂર વ્યક્તિ હતો. એ વ્યક્તિ આવીને જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવીને એવું કહે છે કે આ તમારી કામધેનુ ગાયો મને સોંપી દો. જમદગ્નિ સોંપતા નથી. જમદગ્નિ કહે છે કામધેનુ છે એના આધારે તો અમારો આશ્રમ ચાલે છે, એમના રહેવાવાળા વ્યક્તિઓનું ભરણ પોષણ થાય છે. આ સહસ્ત્રાર્જુન નામનો જે સમ્રાટ હતો એણે માન્યું નહીં અને એણે સેનાને બોલાવી અને આશ્રમને છિન્ન ભિન્ન કરી નાખ્યો. આ છિન્ન ભિન્ન કરી નાખ્યા પછી જ્યારે ભગવાન પરશુરામ આશ્રમમાં આવે છે, આશ્રમની સ્થિતિ જુએ છે અને એ વખતે જમદગ્નિને આ વિગતો પૂછે છે, ત્યારે એમણે પરશુ લઈને એવું કર્યું, આ આશ્રમને છિન્ન ભિન્ન કરવા વાળાને હું મૃત્યુદંડ આપીશ. અને એ જાય છે સમ્રાટ અર્જુનની શસ્ત્રાર્જુનની જોડે અને સહસ્ત્રાર્જુનની સાથે યુદ્ધ થાય છે અને એનું માથું ધડથી અલગ કરી નાખવામાં આવે છે. પરંતુ આ પરશુરામે જેને છિન્ન ભિન્ન કર્યો છે આશ્રમ, એને ટાર્ગેટ કર્યો છે. એની આજુબાજુ એની નગરી એવા કોઈને ટાર્ગેટ નહીં કર્યો. માત્ર ને માત્ર સહસ્ત્રાર્જુન નામના સમ્રાટને ટાર્ગેટ કરી અને એનું માથું ધડથી મુક્ત કર્યું. જેવી રીતે પાકિસ્તાનની સામે ઓપરેશન સિંદૂરમાં ટાર્ગેટ કર્યો, એ ટાર્ગેટને મુજબ ભગવાન પરશુરામે એમનો વધ કર્યો. પરંતુ કેટલાક લોકોને ચમત્કાર કે કઈ અસર થતી નથી. એમના વંશજોએ પણ થોડાક સમય પછી આ જ આશ્રમ ઉપર આક્રમણ કરીને ઋષિ જમદગ્નિની હત્યા કરી નાખી. અને પછી ભગવાન પરશુરામ ઊભા થયા અને એમણે કહ્યું આના વંશજનો હું નાશ કરી નાખીશ. અને બીજા 20 જણાનો એમણે એમના પૌત્ર જે કોઈ ત્યાં હતા એ તમામનો નાશ કર્યો છે. ભગવાન પરશુરામે સહસ્ત્રાર્જુન નામના સમ્રાટના જ વંશજનો નાશ કર્યો છે, સમસ્ત ક્ષત્રિય સમાજનો નહીં. આ સમાજમાં ગેરમાર્ગે દોરવાની એક વાત છે. એક વ્યક્તિ જે દુર્ભાવ પેદા કરે છે, જે માણસો સનાતન ધર્મને વિરુદ્ધમાં કામ કરે છે, એ જ વ્યક્તિઓ પૂરતી આ વાત છે. એટલે સમાજમાં ક્યાંય જઈએ, જય પરશુરામ બોલીએ તો આ જવાબ આપવાની આપણમાં તાકાત હોવી જોઈએ. અને આ તાકાતને આધારે આપણું બ્રહ્મત્વ ક્યાંય આપણા વિરુદ્ધમાં કોઈ બોલાતું હોય તો એ આપણને ધ્યાન આપવું જોઈએ. આપણે કોણ છીએ? આપણે બ્રાહ્મણ છીએ. કયો બ્રાહ્મણ? દધીચી બ્રાહ્મણ,
જેને પોતાના હાડકા વિશ્વના કલ્યાણ માટે આપતા એક સેકન્ડનો પણ વિચાર કર્યો નથી, એ બ્રાહ્મણ છે. આપણે એક ચાણક્ય છીએ જે એક ખરાબ પરિસ્થિતિની અંદર એક જનજાતિ સમાજના વ્યક્તિને ઉપાડી અને સમ્રાટ બનાવી શકે છે. એ ચાણક્ય છે, પોતે સમ્રાટ બની શકવાની સ્થિતિમાં હોવા છતાં. આ રામકૃષ્ણ પરમહંસ એ બ્રાહ્મણ છે કે જેને નરેન્દ્ર મોદી વિવેકાનંદ બનાવી શકે છે. એ બ્રાહ્મણ છે. એ સમર્થ રામદાસ બ્રાહ્મણ છે કે જેણે પોતાના શિષ્ય છત્રપતિ શિવાજી તૈયાર કર્યા છે કે જેની ઉપર આજે આખું ભારત પણ ધન્યતા અનુભવે છે. એ બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણ છે મંગલ પાંડે, જેને ભારતની સ્વતંત્રતા માટે 1857 ની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ વખત પોતાનું બલિદાન આપ્યું, જેનો મૂછનો દોરો ફૂટ્યો નથી. એ યુવાન એ બ્રાહ્મણ છે. વશિષ્ઠ ઋષિ એ બ્રાહ્મણ છે કે જ્યારે રામને વનવાસમાં ગયા, દશરથનું અવસાન થયું, ત્યારે બધી પાવર ઓફ એટર્ની એમની પાસે હતી, પણ એમણે કદી સત્તાની લાલસા કરી નથી અને કેરટેકર તરીકે કામ કર્યું છે. એ વશિષ્ઠ ઋષિ છે. એ બ્રાહ્મણ છે. આવા અનેક બ્રાહ્મણો છે. રાજગુરુ તાત્યા ટોપે, બાલ ગંગાધર તિલક, રાણી લક્ષ્મીબાઈ, આવા કેટલાના નામ દેવા. બાજીરાવ પેશવાની વાત તો આપણને ખ્યાલ હશે. બાજીરાવ પેશવા ભોજન કરતા કરતા રાજા છત્રસાલ બુંદેલખંડની અંદર એમની ઉપર આવી પડેલા આક્રમણના માટે એક બ્રાહ્મણ સમ્રાટ પોતે દોડી જાય છે. 10 દિવસ જ્યાં થાય ત્યાં 48 કલાકની અંદર 550 ઘોડા લઈ અને જાય છે અને તુર્કસ્તાનના ફંગસ ખાનની હત્યા કરી અને એ રાજવાડું બુંદેલખંડને સોંપી દેશે. આ બ્રાહ્મણ છે જેણે કદી લાલસા નથી કરી. એ બ્રાહ્મણ સુદામા છે, કૃષ્ણ જેવો મિત્ર હોવા છતાં અયાચક વ્રતધારી એ માણસ છે કે જેને બ્રાહ્મણ હોવા છતાં કંઈ માગ્યું નથી. આવા એક કરતા અનેક બ્રાહ્મણો છે. એવા પૂર્વજોનો ઇતિહાસ આપણે વાંચવો પડશે. આ પૂર્વજોનો ઇતિહાસ નહીં વાંચીએ તો આપણી ભૂગોળ બદલાઈ જતા વાર પણ નહીં લાગે. અને આ ચિંતા કરવાની આવશ્યકતા છે. આ ચિંતા આપણે નહીં કરીએ તો પછીની પેઢી આપણને માફ નહીં કરે. આપણા પૂર્વજોએ બ્રાહ્મણ તરીકેની બ્રાન્ડ આપણને આપી છે. એ બ્રાન્ડનો ઉપયોગ આપણે કરી શકતા નથી. આપણે ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એ આપણને ખબર છે. આપણે કલર હોય એ ભીંત ઉપર લગાવીએ તો એને આપણે કહેવાય કે કલર લગાવ્યો છે, રંગ લગાવ્યો છે, પણ એ જ રંગ ભાંતળીએ પડશે તો એનું નામ બદલાઈ જશે, ડાઘા પડ્યા છે. મિત્રો, આ રંગનો આપણે ક્યાં બેસીએ છીએ એ તેમ છે. આપણે ભીંત ઉપર લગાવવું છે કે ભાંતળીએ બેસવું છે, એ આપણા પાસે ધ્યાનમાં રાખવા જેવું છે. મિત્રો, પરિવાર ઉપર આવીએ. આપણા પરિવારો પણ ધીમે ધીમે નાના થતા જાય છે. પરિવારો નાના થતા જાય છે. મોટા હતા ત્યારે વિષય ઓછા હતા. પરિવાર નાના થયા, વિષય વધતા ગયા. પરિવાર તૂટતા જાય છે. પરિવારમાં સંગ્રામ થતો જાય છે. અને પડોશી કે પડોશીના ઘેર તો મહાભારત ચાલે છે.